आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने जन्मांतर सहस्त्रेषु दारिद्र्यं न उपजायते। श्री गणेशाय नमः। तपोभूमि गुजरातમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીએ દિન મહિમામાં। આજે તારીખ થઈ રહી છે 3 માર્ચ 2024। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે મહાવદ સાતમ। આજનું નક્ષત્ર અનુરાધા નક્ષત્ર છે। આજના યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે। આજનું જે કરણ છે એ બાલવ કરણ છે। રાશિની વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જેના નામના વર્ણના અક્ષરો છે ન અને ય। આ પ્રકારે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। સૂર્યોદયનો સમય સવારે 6 કલાક અને 56 મિનિટે છે, જ્યારે સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાક અને 44 મિનિટે છે। જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 28 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 15 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 49 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 35 મિનિટ સુધી રહેશે, જ્યારે રાહુકાળનો સમય સાંજે 5 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી સાંજે 6 કલાક અને 43 મિનિટ સુધી રહેશે। આ સાથે જાણીએ આજના દિવસના વિશેષ ઉપાય વિશે। આજના દિવસે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જોઈએ અને અર્ઘ્યમાં થોડો ગોળ પધરાવી અને ઉગતા સૂર્યને પાણીના લોટામાં થોડો ગોળ પધરાવી અને ઉગતા સૂર્યને ગાયત્રી મંત્ર દ્વારા અર્ઘ્ય આપવો જોઈએ। આમ કરવાથી તમારા જીવનમાં ચાલતા સંકટો દૂર થાય અને આજનો દિવસ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે। આપનો દિવસ મંગલમય બની રહ્યા છે। જય ભવાની।